हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીપીએસસી ની એક્ઝામની અંદર અત્યારે જેટલા પણ લોકોને માર્ચમાં એક્ઝામ છે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મેસેજ આવેલા હશે કે તમારે કન્સેન્ટ ફોર્મ ભરવાનું છે કે તમે એક્ઝામ દેવા જાશો કે નહીં, બરાબર। તો જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું છે એ કઈ રીતના ભરવાનું છે એમાં આપણે અહીંયા જોતા જઈએ, બરાબર। સિમ્પલ સાદી વસ્તુ છે, તમારે સૌથી પહેલા ઓજાસ જીપીએસસી એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર। અહીંયા પહેલી વેબસાઇટ ઉપર જશો તો ઠીક છે, બીજી વેબસાઇટ ઉપર જશો તો ઠીક છે। આવી રીતના તમારે ઓજાસની વેબસાઇટમાં વયું જવાનું છે, બરાબર। એમાં સીધું તમારે અહીંયા અધર એપ્લિકેશનમાં જવાનું છે, બરાબર। અધર એપ્લિકેશનમાં તમારે અહીંયા કન્સેન્ટ ફોર એક્ઝામ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમારે કન્સેન્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા તમારે તમારી જે કંઈ પણ જો અત્યારે 53, 55, 56, 73 અને 81ની એક્ઝામ છે, તો આપણે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો છે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભર્યું હોય, બરાબર। જીપીએસસી 2024-25-56 નંબરની આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। તો એના ઉપર ક્લિક કરી તમારે તમારો અહીંયા કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને અહીંયા તમારે આ કેપ્ચા કોડ નાખીને ઓકે કરવાનું થશે। આગળની પ્રોસેસ આપણે જોઈએ। ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતના તમે લોગિન કરશો એટલે તમને આવી રીતના દેખાઈ આવશે, બરાબર। અહીંયા તમને લખેલું હશે કે આથી હું સોગંદપૂર્વક જણાવું છું કે, બરાબર, જાહેરાત ક્રમાંક આ જીપીએસસી 2024-25-56 એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર સર્વંટની ભરતીની જાહેરાત અન્વયે અમોએ ઉપરોક્ત કન્ફર્મેશન નંબરથી ઓનલાઈન અરજી કરેલી છે। અહીંયા તમને તમારા નંબર દેખાતા હશે, તમારું નામ લખાતું હશે, બરાબર। તમારે સાદું ને સિમ્પલ વસ્તુ છે કે તમારે જો પરીક્ષા દેવા જવું હોય તો સીધું તમારે નીચે આવી જવાનું છે અને ત્યાર પછી તમારે સીધું અહીંયા ક્લિક કરી અને આઈ અગ્રી ટુ પે કન્સન્ટ ડિપોઝિટ એના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। હવે મેં આગળ પેમેન્ટ કરેલું હતું એટલે મતલબ એક વખત ચેક કર્યું હતું એટલે એના માટે અત્યારે મારે આવું ડાયલોગ બોક્સ દેખાડે છે, બરાબર। બાકી તમારે સીધું ઓપન થઈ જશે અને તમારે પેમેન્ટ કરવાનું થશે, બરાબર। આગળનું એક વખત મેં ચેક કરવા માટે જોયું હતું એટલે આપણે આવી રીતના મને બતાડે છે, તમારે સીધું પેમેન્ટ ઓપ્શન ખુલી જશે અને એક જ વખતમાં તમારી 400 રૂપિયા પેમેન્ટ તમારે ભરવાનું છે, બરાબર। ઓનલાઈન તમારે ક્યુઆર કોડ અથવા યુપીઆઈ થી તમે જેની તમારી મરજી હોય એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો। સાવ સિમ્પલ અને સાદી મેથડ છે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરજો અથવા પર્સનલ મેસેજ કરશો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।